નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, એલઆરડી કોન્સ્ટેબલ 2023-24ની ભરતી આવ્યા પહેલાં ખાસ એક વાત નોંધી લેજો. જ્યાં મિત્રો, જો આ ભરતીની અંદર તમે પણ ફોર્મ ભરવા માગતા હોય તો ઓફિશિયલ નોટિફિકેશન આવ્યા પહેલાં આટલું ખાસ કરીને કરી લેજો. કારણ કે ભરતી છે તે ઓજસની ઓફિશિયલી વેબસાઇટ ઉપર આવશે અને ફોર્મ ભરવામાં તમે ઘરે બેઠા પણ ફોર્મ ભરી શકો છો. તમારા મોબાઈલથી પણ તમે ફોર્મ ભરી શકો છો. તેમના માટે માત્ર આટલી પ્રોસેસ કરવાની રહેશે. તો ફોર્મ ભર્યા પહેલાં શું કાર્ય કરવું તેમની વાત આપણા વિડીયોની અંદર કરવાની છે. માટે વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ. જે આ મિત્રો એલઆરડી કોન્સ્ટેબલ ભરતીની વાત કરીએ તો કોન્સ્ટેબલની ભરતી છે તે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ મતલબ કે ઓજસની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેની અંદર જ આ ભરતી જાહેર કરવામાં આવશે અને આ જ વેબસાઇટની અંદર આના ફોર્મ ભરાશે. માટે ખાસ કરીને ઓજસની અંદર એક સિસ્ટમ આપવામાં આવે છે રજિસ્ટ્રેશનની. વન ટાઈમ રજિસ્ટ્રેશનની એક સિસ્ટમ આપવામાં આવે છે. તેના થ્રુ તમે અત્યારથી રજિસ્ટ્રેશન કરી શકો છો અને જ્યારે ભરતી જાહેર થાય ત્યારે માત્ર તમે તમારા રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ બંનેની મદદથી આખું ફોર્મ ભરી શકો છો. તો તેમની પ્રોસેસ કઈ રીતે કરવી તે વિડીયોની અંદર વિગતવાર જોવાની છે. હવે મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો ઓજસની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે તમે તમારા ક્રોમ બ્રાઉઝરની અંદર ઓપન કરો. ઓપન કર્યા બાદ જેવા તમે ડેસ્કટોપ ઉપર જોશો એટલે અહીંયા એક રજિસ્ટ્રેશન નામનો ઓપ્શન જોવા મળશે. જ્યાં મિત્રો તેના પર તમારે રજિસ્ટ્રેશન કરવા માટે ક્લિક કરવાનું રહેશે. જેવા તમે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે નીચે 3 ઓપ્શન દેખાશે. એક એપ્લાય, એક એડિટ એન્ડ પ્રિન્ટ, એક ફાઇન્ડ. જ્યાં મિત્રો ત્રણેય ઓપ્શનની અંદર જો તમે પહેલેથી ફોર્મ ભરેલું હોય અને ફોર્મનો કન્ફર્મેશન નંબર તમને મળતો ના હોય તો તમે અહીંયા ફાઇન્ડની ઓપ્શનનો ઉપયોગ કરીને કન્ફર્મેશન નંબર ગોતી શકો છો. તદુપરાંત જે ફોર્મ ભરેલું છે તમે રજિસ્ટ્રેશનનું એની અંદર કોઈ સુધારા વધારા કરવા હોય અથવા તો તેમની પ્રિન્ટ મેળવવી હોય તો એડિટ એન્ડ પ્રિન્ટ નામના ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. અને નવું રજિસ્ટ્રેશન કરવા માટે તમારે અહીંયા એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે એપ્લાય પર ક્લિક કરશો એટલે આગળના પેજની અંદર સમજ અને જાહેર સૂચના નામનું એક આવું પેજ ઓપન થશે. જેમની જાહેરાત છે, જે સૂચનાઓ આપેલી છે તે તમામ 5 પ્રકારની સૂચનાઓ તમે વાંચી શકો છો. અને ન વાંચવી હોય તો નીચે અહીંયા આઈ અગ્રી પર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે આઈ અગ્રી ઉપર ક્લિક કરશો એટલે નેક્સ્ટ પેજની અંદર આખું ફોર્મ ઓપન થઈ જશે. જે આ મિત્રો જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતનું આખું ફોર્મ ઓપન થઈ જશે. આ ફોર્મની અંદર તમારે અહીંયા ટાઇટલ આપવાનું રહેશે. ટાઇટલ આપ્યા બાદ અહીંયા તમારે તમારી સરનેમ લખવાની રહેશે. પછી તમારું ફર્સ્ટ નેમ, ફાધર નેમ અને મધર નેમ આટલી વસ્તુ એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. જેન્ડરની અંદર મેલ કે ફિમેલ જે આવતું હોય તે. ત્યારબાદ રીસિલેક્ટ જેન્ડર કરવાનું રહેશે. બીજી વખત જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. તેમાં પણ જે આગળ મેલ કર્યું હોય તો મેલ અને ફિમેલ કર્યું હોય તો ફિમેલ રાખવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારી ડેટ ઓફ બર્થ અહીંયા એન્ટર કરવાની રહેશે. અને મેરિટલ સ્ટેટસ, જો મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ અને સેપરેટેડ જે આવતું હોય, જે લાગુ પડતું હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારી કેટેગરી અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. જે કેટેગરીમાંથી તમે બિલોંગ કરતા હોય, ફોર એક્ઝામ્પલ SC, ST, OBC, EWS કે અધર કેટેગરીમાંથી તમે બિલોંગ કરતા હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. જેવા તમે અહીંયા કેટેગરી સિલેક્ટ કરશો એટલે તે કેટેગરીના પ્રમાણપત્રોની ડિટેલ પણ અહીંયા એન્ટર કરવાની રહેશે. દાખલા તરીકે તમે અધર કેટેગરી સિલેક્ટ કરી તો કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે નહીં. પરંતુ જો તમે SC, ST અથવા તો OBC કેટેગરી સિલેક્ટ કરી તો તેમના ડોક્યુમેન્ટ નીચે આપવાના રહેશે. જો અહીંયા તમે OBC સિલેક્ટ કરશો તો તમારે જાતિનું પ્રમાણપત્ર, તેમનો નંબર, તે કઈ તારીખે ઇસ્યુ થયેલ છે તે તારીખ અને મામલતદાર કચેરી અથવા તો તાલુકા ઓફિસેથી ક્યાંથી તમે કઢાવેલું છે તેમની ડિટેલ, 3 ડિટેલ તમારે એન્ટર કરવાની રહેશે. જેવો જાતિના દાખલાની ડિટેલ એન્ટર કરશો ત્યારબાદ તમારે તમારા ક્રિમિનલની ડિટેલ પણ એન્ટર કરવાની રહેશે. જે આ મિત્રો નોન ક્રિમિનલનો સર્ટિફિકેટ નંબર, કઈ તારીખે ઇસ્યુ થયો અને મામલતદાર કચેરીએથી નીકળ્યું હોય તો મામલતદાર કચેરી સિલેક્ટ કરવાની. આવી રીતે તમે કેટેગરી સિલેક્ટ કરશો પછી આ ઓપ્શન આવશે. ત્યારબાદ વાત કરીએ તો સંદેશા વ્યવહાર માટે તમારે તમારું કમ્પલસરી પૂરું એડ્રેસ નાખવાનું રહેશે. જેવા તમે એડ્રેસની આ તમામ ડિટેલ ભરી દેશો પછી તમારે તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે અને ઈમેલ એડ્રેસ પણ અહીંયા એન્ટર કરવાનું રહેશે. જ્યાં મિત્રો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ જે તમે પર્સનલી યુઝ કરતા હોય તે જ તમારે એડ કરવું ફરજિયાત છે.
કારણ કે જો તમે તમારો કન્ફર્મેશન નંબર ભૂલી જશો અથવા તો ઈમેલ એડ્રેસના OTP થ્રુ તમે તમારો કન્ફર્મેશન નંબર ગોતી શકો છો, મેળવી શકો છો. બંને વસ્તુ એન્ટર કર્યા બાદ ફરી વખત મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તમારે એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ નેશનાલિટી બધાના એમાં ઇન્ડિયન જ આવશે. તેમનાથી આગળ વાત કરીએ તો જો તમારા પાસે કોઈ અન્ય માહિતી હોય, જેમ કે વધારાના રમતગમતના ગુણ મેળવતું કોઈ પણ તમારી પાસે સર્ટિફિકેટ હોય, જો સર્ટિફિકેટ હોય તો યસ કરવાનું, ન હોય તો નો પર રાખવાનું. જેવા તમે યસ કરશો તો અહીંયા એમની ડિટેલ માગશે, કઈ રમતનું સર્ટિફિકેટ છે, તેમનું સ્તર કેટલું હતું, ક્યાં સુધી તમે ભાગ લીધેલો છે, વગેરે વગેરેની બધી માહિતી અહીંયા દર્શાવેલી છે. ત્યારબાદ ફિઝિકલ ચેલેન્જ પૂછશે. જે આ મિત્રો, જો તમે કોઈ પણ જાતની તમારા અંદર ફિઝિકલ ખામીઓ હોય, જેમ કે બ્લાઇન્ડનેસ, લો વિઝન, જે હોય તે તમે અહીંયા દર્શાવી શકો છો. અને કાંઈ ન આવતું હોય તો અહીંયા નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ વિધવા મહિલાઓ માટે અહીંયા એક ઓપ્શન આપવામાં આવેલો છે. જો વિધવા મહિલા હશે તો યસનું પર ક્લિક કરવાનું અને ના હોય તો નો પર. ત્યાર પછી એક્સ સર્વિસમેન હોય, એક્સ સોલ્જર હોય, આર્મી, નેવી અથવા તો એરફોર્સ, જો એક્સ સોલ્જર હોય તો યસ પર ક્લિક કરવાનું રહેશે, નહીતર નો પર. અથવા તો તમે કોઈ પણ ગવર્મેન્ટ એમ્પ્લોય હોય, સરકારી નોકરી હોય તો પણ તમે તેમની માહિતી દર્શાવી શકો છો. ત્યારબાદ વાત કરીએ લેંગ્વેજ વિશેની. જે હા મિત્રો, ભાષા વિશેની માહિતી પણ અહીંયા દર્શાવવાની રહેશે. તો તેની અંદર તમે ઇંગ્લિશ બોલી શકો છો, વાંચી શકો છો, લખી શકો છો, તેમની માહિતી અહીંયા દર્શાવવાની રહેશે. ત્યારબાદ હિન્દીની માહિતી, ત્યારબાદ ગુજરાતીની માહિતી, બધાની માહિતી તમારે કમ્પલસરી દર્શાવવાની રહેશે. તેમનાથી આગળ વાત કરીએ તો તમારે તમારો ફોટો અને સિગ્નેચર બંને અહીંયા અપલોડ કરવાની રહેશે. જે આ મિત્રો, ફોટો અને સિગ્નેચર કઈ સાઇઝમાં રાખવી તેમની ડિટેલ અહીંયા આપેલી છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આવી રીતની સાઇઝમાં બનાવીને તમારે ફોટો અને સિગ્નેચર બંને અપલોડ કરવાની રહેશે. ફોટો અપલોડ કરવા માટે અહીંયા શૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમે તમારા ગેલેરીની અંદરથી ફાઇલ શૂઝ કરી અને અપલોડ કરી શકો છો. ત્યારબાદ સિગ્નેચરની વાત કરીએ તો સિગ્નેચર પણ તે જ રીતે રહેશે. સિગ્નેચર અપલોડ કરવા માટે શૂઝ ફાઇલની અંદર ક્લિક કરી અને ફાઇલ છે તે અપલોડ કરી શકો છો. ત્યારબાદ અહીંયા મહત્ત્વનું કે હું ખાતરીપૂર્વક જાણું છું કે ઉપર જણાવેલી તમામ વિગતો સાચી છે. તેના માટે અહીંયા યસ પર ક્લિક કરી અને સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જ્યાં મિત્રો આટલી પ્રોસેસ કરશો એટલે તમને તમારો કન્ફર્મેશન નંબર અથવા તો જે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર છે તે તમને મળી જશે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જે આ મિત્રો, આવી રીતે તમારું નામ અને કન્ફર્મેશન નંબર તમને મળી જશે. હવે જ્યારે પણ ભરતી જાહેર થશે ત્યારે માત્ર તમારો આ જે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર છે તે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર અને તમારી ડેટ ઓફ બર્થ, આ બંને વસ્તુ તમે ફોર્મની અંદર એન્ટર કરશો એટલે તમે જે માહિતી અત્યારે ભરી તે તમામે તમામ માહિતી તમારા ફોર્મની અંદર આવી જશે અને તમારે કોઈ પણ જાતની માહિતી અથવા તો ફોટો અથવા તો સિગ્નેચર અપલોડ કરવાની રહેશે નહીં. જેવા તમે કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારું ફોર્મ છે તે સબમિટ થઈ જશે અને ફોર્મ ભરવામાં પણ કોઈ પણ જાતની અગવડતા રહેશે નહીં. માટે ખાસ કરીને LRD કોન્સ્ટેબલની ભરતી આવે તે પહેલાં વન ટાઈમ રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે તે કમ્પલસરી તમામ ઉમેદવાર મિત્રો કરી લેજો.